દીવા તળે અંધારા જેવો ઘાટ. સમગ્ર વડોદરા શહેરમાં વડોદરાની મહાનગરપાલિકા પાણી પહોંચાડવાનો દાવો કરે છે. જ્યારે બીજી બાજુ જો નજર કરીએ તો વોર્ડ નંબર 13ની કચેરીની અંદર સંકલનની બેઠક હતી, જેમાં અધિકારી, નેતાગણ અને કર્મચારીઓ ઉપસ્થિત હતા, પરંતુ પાણી તેમને બહારથી મંગાવવું પડ્યું. જ્યારે કચેરીઓમાં સુવિધા પાણીની ઉપલબ્ધ નથી તો વિસ્તારની વાત જ ક્યાં રહી? નેતાજીનું અગડમ બગડમ, તંત્રનું અગડમ બગડમ, પરંતુ આ કચેરીમાં પહેલા સુવિધા ઉપલબ્ધ કરાવો તો સૌ કોઈ થોડા રાજી થશે. શુક્રવારે વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં સ્થાનિક નગરસેવકો અને વોર્ડ અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ બેઠક દરમિયાન વોર્ડ ઓફિસમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી હાજર રહેલા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ માટે બહારથી મિનરલ વોટર મંગાવવું પડ્યું. ઘટનાએ વોર્ડ ઓફિસની મૂળભૂત સુવિધાઓ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. પ્રજાના વેરાના પૈસાથી ચાલતી અને રાજ્ય સરકારના સહયોગથી વિકાસના દાવા કરતી મહાનગરપાલિકાની પોતાની જ ઓફિસમાં પીવાના પાણીની સુવિધા ન હોવાની ચર્ચા શરૂ થઈ છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો વોર્ડ ઓફિસમાં જ પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ નથી તો તેનું કારણ શું? અને બહારથી મિનરલ વોટર મંગાવવાની જરૂર કેમ પડી? આ મુદ્દે હવે તંત્ર તરફથી સ્પષ્ટતા અને જરૂરી સુધારાત્મક પગલાંની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. વોર્ડ ઓફિસમાં જ્યારે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ના હોય ત્યારે વ્યવસ્થાપન સામે પ્રશ્નો ચોક્કસ ઊભા થાય છે. અમે તો એટલું જ કહીશું કે અમે રાહ જોઈએ છીએ કે દરેક કચેરીની અંદર સુપેરે સારી રીતના સરસ સુવિધાઓ તંત્ર ક્યારે ઉપલબ્ધ કરાવશે. જવાબની પણ રાહ જોઈશું. જવાબ તો કદાચ નહીં આપે, પરંતુ સુવિધા આપો. તમારા જ કર્મચારીઓ છે અને તંત્રનું કામ સારી રીતના કરશે, એના માટે સુવિધા હોવી જરૂરી છે. અમે જાણીએ છીએ કે આ બધું અગડમ બગડમ છે, પણ શું કહી શકીએ? દ્રશ્યો તો સામે આવતા જ હોય છે.